તો સાણંદના કલાણા ગામે મુસ્લિમ ખોડા ઉપર ખોટા બહાના કરી કેસ કરવાની ધમકી આપતા ઠાકોરો સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે સાણંદના કલાણા ગામે ગત બપોરના સમયે સાણંદ જીઆઈડીસી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સાદા ડ્રેસમાં આવીને ઠાકોર સમાજના માણસોને મસ્જિદની સામે ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા ઉશ્કેરણી કરવા તેમજ મુસ્લિમ સમાજના સમજાવી રહેલા વ્યક્તિઓને ખોટી ધમકીઓ આપતા હતા। ત્યારે કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ દ્વારા મુસ્લિમ સમાજના વ્યક્તિઓને ધમકીઓ આપી હતી અને કહ્યું હતું કે મસ્જિદની સામે જ ડીજે વાગશે। ત્યારે નફરતી વૈમનસ્ય ફેલાવતા વ્યક્તિઓ તેમજ એક તરફી વલણ ધરાવતા પોલીસ કોન્સ્ટેબલો સામે જલ્દીથી જલ્દી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ મુસ્લિમ સમાજ ઉપર થતા અત્યાચાર અને જુલમને રોકવામાં આવે, જે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે તારીખ 16/5/2025 રોજ અમો મહેસૂલ ભવન સાણંદ મુકામે નાયબ કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ। આ આવેદનપત્રમાં કલાણા છાવડી વિરોચનનગર મુસ્લિમ સમાજ તેમજ જમિયત સાણંદ મુસ્લિમ તરફથી આવેદનપત્ર આપેલ અને આવેદનપત્રનો મુખ્ય હેતુ એ હતો કે કલાણા ગામના મુસ્લિમ વ્યક્તિઓને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ગઈકાલે ઠાકોર સમાજને ડીજે વગાડવા માટે ઉશ્કેરણી કરેલ અને મસ્જિદ આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા કહેલ અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવેલ અને મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થવા છતાં મુસ્લિમ સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર તથા ગુનો નોંધેલ છે, જે બદલ અમે આવેદનપત્ર આપેલ છે અને ભવિષ્યમાં મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવામાં ના આવે તે અમારો મુખ્ય આશય છે।